નમસ્કાર મિત્રો, આજે હું તમને આરટીઈ એક્ટ જે વિનામૂલ્યે બાળકોને શિક્ષણ અને મફત અને ફરજિયાત શિક્ષણ માટે જે યોજના સરકાર દ્વારા રજૂ કરવામાં આવી છે તેના વિશે હું સંપૂર્ણ માહિતી આપીશ. તો આ વિડીયોને છેક સુધી જોજો અને દરેક આરટીઈની સંપૂર્ણ માહિતી તમને આપવામાં આવશે. ચલો આજનો વિડીયો શરૂ કરીએ. તો આરટીઈ ગુજરાત સરકાર દ્વારા 2026ની જાહેરાત આપવામાં આવી છે. તેમાં ધોરણ 1 થી 8 માટે જે બાળકો એડમિશન લેવા માંગતા હોય તેને મફત શિક્ષણ આપવાની યોજના રજૂ કરવામાં આવી છે. આ યોજના શિક્ષણનો અધિકાર માટેની યોજના છે. આરટીઈ એ રાઇટ ટુ એજ્યુકેશન છે, એટલે કે મફત અને ફરજિયાત શિક્ષણ. આરટીઈ એટલે કે રાઇટ ટુ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009 બનાવવામાં આવ્યો હતો. આ એક્ટ પ્રમાણે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું કહેવામાં આવ્યું છે અને તે બંધારણની જોગવાઈ મુજબ બંધારણના આર્ટિકલ 21A મુજબ આ આપવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે બાળકોને 6 થી 14 વર્ષના જે બાળક છે તેને મફત અને ફરજિયાત શિક્ષણની વાત કરવામાં આવે છે. 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની વાત છે. હવે આ યોજનાની વાત કરીએ તો આ યોજનામાં ખાનગી શાળામાં અથવા તો બિન અનુદાનિત શાળાઓમાં જે નબળા અને વંચિત જૂથના બાળકો છે તેમને 25% બેઠકો અનામત રાખવામાં આવેલી હોય છે. 25% બેઠકો એમના માટે અનામત રાખવામાં આવી હોય છે. જે બાળકો પોતાની સારી પ્રાઇવેટ સ્કૂલોમાં પણ માંથી એડમિશન મેળવી શકે છે અને તેઓ પણ સારું શિક્ષણ મેળવી શકે છે. સરકાર દ્વારા આ આરટીઈ એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. હવે આપણે જોઈએ તો આ જે આરટીઈ એક્ટ બનાવવામાં આવ્યો છે તેમાં જે વાલી માટેની જે આવક મર્યાદા હોય તે 6 લાખ રાખવામાં આવી છે. જેની આવક 6 લાખ હોય તે આમાં એડમિશન આવકનો દાખલો રજૂ કરી શકે છે. આ ગ્રામ્ય અને શહેરી બંને માટે જે આવકનો દાખલો એ સરખો સમાન હોય છે. આ ઉપરાંત આ જે આરટીઈમાં જે ફોર્મ ભરવાની તારીખ છે તે પણ આપવામાં આવી છે. તે તારીખ છે 4/4/2026 થી 17/4/2026 સુધી તમે આમાં ફોર્મ ભરી શકો છો અને જે બાળક હોય તેનું એડમિશન કરાવી શકો છો. હવે બાળકની વાત કરીએ તો જે બાળકોની ઉંમર 1 જૂન 2026 સુધીમાં 6 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ. 6 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોય તો જ તેને આરટીઈ એક્ટ હેઠળ તેને પ્રવેશ મેળવી શકાય છે. બરાબર, 6 વર્ષથી ઓછા જેની ઉંમર હોય તે આનો લાભ લઈ શકતા નથી. હવે આગળ આ માટે જે બાળકો અનાથ હોય, દિવ્યાંગ બાળકો હોય, બીપીએલનું કાર્ડ ધારકો હોય જેવા બાળકોને આમાં પ્રવેશ આપી શકાય છે. હવે આ યોજનામાં લાભ લેવા માટે જે જરૂરી દસ્તાવેજ એટલે કે આધાર પુરાવા હોય એ માન્ય ગણાય છે. તો એમાં જોઈએ તો પહેલું છે બાળક અને માતાના આધાર કાર્ડ. બાળક અને માતા પિતાના ત્રણેયના આધાર કાર્ડ રજૂ કરવાના રહેશે. પછી આવકના પુરાવા માટે પિતાનો આવકનો દાખલો અને જાતિના દાખલા માટે પિતાના જે જાતિનો હોય તેનો દાખલો. રેશન કાર્ડ, આ રેશન કાર્ડ હોય તેમાં બાળકનું નામ ફરજિયાત હોવું જોઈએ. બાળકનું નામ અંદર રેશન કાર્ડના લિસ્ટમાં જે રેશન કાર્ડ હોય તેમાં બાળકનું નામ અવશ્ય હોવું જોઈએ. જો ભાડા મકાનો રહેતા હોય તો રજીસ્ટર કરવું પડે. બરાબર. પછી એક બીજું દસ્તાવેજ છે આંગણવાડી. તમે આંગણવાડીમાં બાળકને મૂક્યું હોય તો એ આંગણવાડીનું એનું પ્રમાણપત્ર અચૂક લખવાનું. પછી બેંકની પાસબુક, જે બાળક એડમિશન લેવાનું છે તેની પાસબુક બેંક ખાતાની હોવી જોઈએ. પછી એ બાળકનો ફોટો અને જે વાલી છે તેમનું આવકનું દાખલો. આ મુજબના તમે આધાર પુરાવા રજૂ કરી શકો છો.
બરાબર, આટલા અવશ્ય આધાર પુરાવા જોઈએ. તો આ હતી આરટી એક્ટ પ્રવેશની અંગેની સંપૂર્ણ માહિતી. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવા જ વિડીયો માટે અમારા આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રો અને સ્નેહીજનોને આ વિડીયો મોકલજો. જય હિન્દ.